श्री पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा अध्याय 30 पतिव्रता धर्मनी महत्ता। नारद उवाच स्तुता पतिव्रता नारी त्वया पूर्वे तपोनिधे तल्लक्षणानि सर्वाणि समासेन वदस्व मे। नारदे કહ્યું, હે નારાયણ, તમે પહેલા પતિવ્રતા સ્ત્રીની પ્રશંસા કરી હતી, હવે તેના લક્ષણો કહો. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, પ્રથમ તમે પતિવ્રતા સ્ત્રીના લક્ષણો સાંભળો. સદ્ગુણી સ્ત્રીએ પોતાને પ્રાપ્ત થયેલા પતિને પરમેશ્વર તુલ્ય માની સેવવો. બધા પુરુષો કાંઈ સરખા હોતા નથી, દરેકમાં કાંઈ ને કાંઈ ખામી તો હોય છે જ. જો મનુષ્ય સંપૂર્ણ હોય તો તે સર્વત્ર દેવ તરીકે પૂજાય. પતિ કાણો, કુબડો, કોઢિયો, લાંબો, ટૂંકો, દુરાચારી, રોગી, ક્રોધી, મૂઢ, મૂંગો, અંધ, બહેરો, કપટી, ડરપોક, દુરાચારી, તામસી સ્વભાવવાળો અને વ્યભિચારી કે જુગારી હોય તો પણ તેને મન અને વાણીથી પૂજવો. પતિની આજ્ઞાનો કદાપી લોપ ન કરવો. પતિના છિદ્રો ન જોવા. પતિના મિત્રો સાથે વધુ પડતો વાર્તાલાપ ન કરવો. સ્ત્રીએ અંતે અબળા છે માટે તેને પોતાની ગમે તે વય હોવા છતાં ઘરમાં સ્વતંત્રપણે વર્તવું નહીં. સદા પતિના મનનું રંજન કરવા પ્રયત્ન કરવો. આડી અવડી નકામી વાતો કરી તેના મનને બગાડવું નહીં. પોતાના પતિના માટે બધા શણગારો સજવા, ટાપટીપ કરવી, વિનોદી વાર્તાલાપ કરવો. પતિને ન ગમતું બોલવું નહીં, ન ગમતું પહેરવું નહીં, ન ગમતું ખાવું નહીં અને પતિને ન ગમતું આચરણ સમજૂપ સ્ત્રીએ કદાપી કરવું નહીં. સ્ત્રી માત્રનો પરમ પવિત્ર ધર્મ એ છે કે પતિ પહેલાં કદાપી જમે નહીં. પતિના દુઃખે દુઃખી અને સુખે સુખી થાય. પતિ સૂવે ત્યારે સૂવે ને પતિ જાગે તે પહેલાં જાગી જાય. પતિ પરદેશ જાય ત્યારે સાદા વસ્ત્ર પહેરી ધર્મ ધ્યાનમાં ચિત્ત પોરવે. આ બધા પતિવ્રતા સ્ત્રીના લક્ષણો છે. સ્ત્રીએ ઘરમાં સૌની આજ્ઞામાં રહેવું, સાસુ સસરાનું માન જાળવવું, તેમની સેવા કરવી, સદા આનંદિત રહેવું, પોતે રસોઈ બનાવી ઘરના દરેકને વેળાસર જમાડી દેવા અને પતિ જમવા બેસે ત્યારે પ્રેમથી જમાડવો. તે વખતે પતિના જીવને ક્લેશ થાય તેવી સાંસારિક કે કુટુંબ ક્લેશની વાતો કરવી નહીં. સ્ત્રીએ અતિ બોલવું નહીં, અતિ રોષ ન કરવો, અતિ હસવું નહીં. પતિના આનંદ માટે અને ઘરની શોભા માટે સ્ત્રીએ સ્નાન કરી શુદ્ધ થઈ સારા વસ્ત્રોને મર્યાદિત અલંકારો પહેરી સુઘડ થઈ ઘરનો વ્યવહાર કરવો. ત્રેતાયુગથી માંડીને સ્ત્રી માત્રને મહિને મહિને ઋતુ આવે છે. ઋતુકાળના 3 દિવસ તેને બરાબર સાચવવા જેવા છે. શાસ્ત્રમાં રજસ્વલા સ્ત્રી માટે આ મુજબ નિર્દેશ કરેલો છે. પહેલે દિવસે તે ચાંડાલની સમ કહેવાય છે, બીજે દિવસે બ્રહ્મહત્યારી ગણાય છે, ત્રીજે દિવસે ધોબણ જેવી કહેવાય છે અને ચોથે દિવસે સ્નાન કર્યા પછી જ તે શુદ્ધ થાય છે. અટકાવના 3 દિવસ દરમિયાન સ્ત્રીએ ગાવું, હસવું, રોવું, બહુ સૂવું, આંખમાં આંજન આંજવું, બાજી રમવી તેમજ દેવી પૂજન અને દેવદર્શન આટલા કામો કરવા નહીં. રજસ્વલાએ 3 દિવસ સુધી અન્ય પુરુષને પોતાનું મુખ દેખાડવું નહીં એવું શાસ્ત્ર કથન છે. રજસ્વલાએ સ્નાન કર્યા પછી અન્ય પુરુષનું મુખ જોવું નહીં, પરંતુ સૂર્ય દેવતાના દર્શન કરવા. ગર્ભવતી સ્ત્રીએ સારા વસ્ત્રો અલંકારો પહેરી હંમેશ પ્રસન્ન રહેવું. વીંઝણાનો વાયુ લેવો નહીં, મરેલા બાળકને અડકવું નહીં, ભય ઉપજાવે તેવી કથા વાર્તા વાંચવી સાંભળવી નહીં, બીજાએ રાંધેલી રસોઈ જમવી નહીં અને ભારે કે વધારે ગરમ આહાર કરવો નહીં. આ પ્રમાણે વર્તવાથી સ્ત્રી સુપુત્રને પામે છે એ શાસ્ત્ર કથન છે. સ્ત્રીએ કોઈ ઉત્સવમાં કે સગાવાલામાં એકલા જવું નહીં, પોતાના પતિની સાથે જવું. અગર કોઈ બાળકને સાથે લઈને જવું. પતિ પરદેશ જાય ત્યારે સ્ત્રીએ સાસુ સસરા જ્યાં સૂતા હોય ત્યાં સૂવું નહીં, કપાળે ચાંદલો કરવો નહીં, આંખમાં કાજળ આંજવું નહીં, અંબોળે વેણી બાંધવી નહીં. પતિ બોલાવે ત્યારે જે સ્ત્રી ક્રોધ કરે છે અને તેનું માન જાળવતી નથી, ગમે તેમ બોલી નાખે છે
તે સ્ત્રી આવતા જન્મમાં કૂતરી કે શિયાળવી થાય છે. પતિ બહારથી ઘેર આવે ત્યારે સ્ત્રીએ બધા કામ પડતા મૂકીને હાથ પગ ધોવા જળ આપવું, પાસે બેસી મધુર વાણી કહેવી, પંખો નાખવો ને પછી પ્રીતથી ભોજન જમાડવું. પતિને સદાય પ્રસન્ન રાખનાર સ્ત્રીને સુંદર વસ્ત્રો, સુંદર આભૂષણો, સંતાનો અને સર્વ પ્રકારનું સુખ મળે છે. પતિવ્રતા સ્ત્રી પોતાનું, પતિનું, કુટુંબનું અને સગાવાલાઓનું શ્રેય કરે છે. માટે જ પતિવ્રતા ધર્મ સ્ત્રી માટે મહાન ગણાય છે. તસ્માદ પત્યમ વિવિધાશ્ચ ભોગા શય્યાસનાન્યદ્ભુત ભોજનાની વસ્ત્રાની માલ્યાની તથૈવ ગંધા સ્વર્ગે ચ લોકે વિવિધા ચ કીર્તિ ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમ અધ્યાય 30 સમાપ્ત.